શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. તો આજે આપણે શિવભક્તિ કરતાં કરતાં ભગવાનની 15મી કથા સાવિત્રી અને સત્યવાનની કથા તરફ આગળ વધી ગયા છીએ. તો એમાં આવે છે ભગવત ભક્તિની અવિરત અગ્નિ અને શિવશક્તિનો પ્રકાશ. પુરાતત્વ કાળમાં રાજા અશ્વપતિ અને રાણી માલવતીની દીકરી થઈ સુંદર શીલવતી અને પ્રખર બુદ્ધિવાળી. નામ હતું સાવિત્રી. બાળપણથી જ તે ભક્તિમાં તત્પર રહી દિવસની શરૂઆત કરતી ઓમ નમઃ શિવાયના જાપથી અને સમાપ્ત પણ કરતી શિવ ધ્યાનથી જ. સાવિત્રી ભગવાન શિવને પોતાની આત્માના પ્રકાશરૂપ માને છે અને હંમેશા કહ્યું કરતી, મારા જીવનમાં જે મળશે તે શિવજીએ જ નક્કી કર્યું હશે, હું એમાં ખુશ છું. સત્યવાનની પસંદગી અને યમનો ભયમાં જ્યારે તેની લગ્નયોગ્ય વય થઈ ત્યારે તેણે પૃથ્વીભરમાંથી પોતાનો જીવનસાથી પસંદ કર્યો. એક ગુણવંત સદાચારી ઋષિવૃત્તિવાળા યુવાન જેનું નામ છે સત્યવાન. પરંતુ નારદ મુનિએ જણાવ્યું, સાવિત્રી તારો મનગમતો યુવાન 1 વર્ષમાં જ મરી જશે. પિતાએ કહ્યું બીજું પસંદ કર, પણ સાવિત્રી તો નિષ્ઠાપૂર્વક બોલ્યા, એકવાર પસંદગી કરે પછી હું બદલી નહીં શકું. મારા લગ્ન શિવજીના આશીર્વાદથી થશે તો હું યમને પણ પછાડી શકીશ. ભક્તિ અને તપની મહાશક્તિ. લગ્ન થયા 1 વર્ષ સુધી સાવિત્રીએ અખંડ વ્રત રાખ્યું. ભગવાન શિવનું પૂજન, તપશ્ચર્યા, વ્રત, પવિત્ર જીવન બધું એક અવિરત યાત્રાની જેમ. અને તે ભયંકર દિવસ આવી ગયો. સત્યવાન જંગલમાં લાકડા કાપતા હતા. અચાનક તેનું માથું દુખવા લાગ્યું અને જમીન પર પડી જાય છે. અને ત્યારે યમરાજા પધાર્યા અને આત્માને લઈ જવા આવી ગયા. ભક્તિએ યમને પણ ઝુકાવ્યા. સાવિત્રી યમરાજા પાછળ ચાલી જાય છે. શિવ નામનો જપ કરતાં કરતાં ઓમ નમઃ શિવાય મહાકાલેશ્વર શરણમમ. યમરાજ કહે છે, તું સ્ત્રી છે, પતિ ગયો છે, પાછી ફરી જા. પણ સાવિત્રી શાંત રહે છે. તેના પગ યમરાજ પાછળ અને જપ ચાલુ. શિવભક્તિના તેજથી યમરાજ પણ ઝૂકી જાય છે. અંતે કહ્યું, સાવિત્રી તું મહાભક્તિ પ્રવાહ છે. તારી વ્રત શક્તિ અને ભક્તિએ મને દયા આવી, માફ કર. તું તારો પતિ હું તને પાછો આપું છું. આ ઉપરથી આપણને શીખ મળે છે કે જે ભક્તિમાં દ્રઢતા છે ત્યાં મૃત્યુ પણ નમન કરે છે. શિવશક્તિ એ તપ, શાંતિ અને શક્તિનું પરમ રૂપ છે. સ્ત્રીની ભક્તિ એ શ્રેષ્ઠ તત્વ છે. શિવ પણ તેનું વંદન કરે છે. તો આ હતી આજની સુંદર કથા, સાવિત્રી અને સત્યવાનની કથા. હર હર મહાદેવ.